રામચરિતમાનસ। પર્વતરાજે કહ્યું, હે મુનિવર, આપ ત્રિકાળને જાણનારા અને સર્વજ્ઞ છો। આપની ગતિ સર્વત્ર છે, એટલે આપ હૃદયમાં વિચાર કરીને કન્યાના ગુણદોષ કહો। નારદ મુનિએ હસીને ગૂઢ કોમળ વાણીથી કહ્યું, તમારી કન્યા સર્વ ગુણોની ખાણ છે। તે સ્વભાવથી જ સુંદર, સુશીલ અને સમજદાર છે। ઉમા, અંબિકા અને ભવાની તેના નામ છે। કન્યા સર્વે સુલક્ષણોથી સંપન્ન છે। તે પોતાના પતિને સદા પ્રિય રહેશે। તેનું સૌભાગ્ય સદા અચળ રહેશે અને તેનાથી એના માતા પિતા કીર્તિ મળશે। આ કન્યા આખાય જગતમાં પૂજ્ય થશે અને એની સેવા કરવાથી કંઈ પણ દુર્લભ નહીં રહે। સંસારમાં સ્ત્રીઓ એના નામનું સ્મરણ કરીને પતિવ્રત રૂપી તલવારની ધાર પર ચડી જશે। હે પર્વતરાજ, તમારી કન્યા સુલક્ષણા છે। હવે એના જે 4 અવગુણો છે તેને પણ સાંભળી લો। ગુણહીન, માનહીન, માતા પિતા વિહીન, ઉદાસીન, સંશયહીન, યોગી, જટાધારી, નિષ્કામ, હૃદયી, નાગો અને અમંગળ વેશવાળો એવો પતિ એમને મળશે। આના હાથમાં આવી જ રેખાઓ પડી છે। નારદ મુનિની વાણી સાંભળીને તેને હૃદયમાં સત્ય જાણીને પતિ પત્ની હિમાલય અને મેનાને દુઃખ થયું અને પાર્વતીજી પ્રસન્ન થયા। નારદજીએ પણ આ રહસ્યને ન જાણ્યું, કેમ કે બધાની બાહ્ય દશા એકસરખી હોવા છતાં પણ અંતરની સમજણ જુદી જુદી હતી। બધી સખીઓ પાર્વતી, પર્વતરાજ, હિમાલય અને મેનાએ સર્વેના શરીર પુલકિત હતા અને સર્વના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું હતું। દેવર્ષિના વચન અસત્ય નથી થઈ શકતા, આમ વિચારી પાર્વતીએ તે વચનોને હૃદયમાં ધારણ કરી લીધા। તેમને શિવજીના ચરણ કમળોમાં સ્નેહ ઉત્પન્ન થઈ આવ્યો, પરંતુ મનમાં આ સંદેહ થયો કે તેમનું મળવું અઘરું છે। અવસર યોગ્ય ન જાણીને ઉમાએ પોતાના પ્રેમને છુપાવી રાખ્યો અને તે પછી સખીના ખોળામાં જઈને બેસી ગયા। દેવર્ષિની વાણી ખોટી નહીં થાય, આમ વિચારીને હિમાલય, મેના અને બધી ચતુર સખીઓ ચિંતા કરવા લાગી। વળી હૃદયમાં ધીરજ રાખી પર્વતરાજે કહ્યું, હે નાથ, કહો હવે હું શું ઉપાય કરી શકાય? મુનીશ્વરે કહ્યું, હે હિમાલય, સાંભળો। વિધાતાએ લલાટ પર જે કંઈ લખી લીધું છે તેને દેવતા, દાનવ, મનુષ્ય, નાગ અને મુનિ કોઈ ટાળી નથી શકતું। તો પણ એક ઉપાય હું બતાવું છું, જો દેવ મદદ કરે તો તે સિદ્ધ થઈ શકે। ઉમાને વર તો નિસંદેહ તેવો જ મળશે જેવો મેં તમારી સામે વર્ણવ્યો છે, પરંતુ મેં વરના જે દોષ બતાવ્યા છે, મારા અનુમાનથી તે બધા શિવજીમાં છે। જો શિવજી સાથે વિવાહ થઈ જાય તો દોષોને પણ બધા લોકો ગુણોના સમાન જ ગણશે। જેમ વિષ્ણુ ભગવાન શેષનાગની સૈયા પર સૂવે છે તો પણ પંડિત લોકો તેમને કોઈ દોષ લગાડતા નથી। સૂર્ય અને અગ્નિદેવ સારા નરસા બધા જ રસોનું ભક્ષણ કરે, પરંતુ તેમને કોઈ ખરાબ નથી કહેતું। ગંગાજીમાં શુભ અને અશુભ બધા જ જળ વહે છે, પણ કોઈ તેમને અપવિત્ર નથી કહેતું। ઋષિકેશ ભગવાન સૂર્ય, અગ્નિ અને ગંગાજીની જેમ સમર્થને કંઈ દોષ લાગતો નથી। જે કોઈ મૂર્ખ મનુષ્ય જ્ઞાનના અભિમાનના લીધે આ રીતે એમની સ્પર્ધા કરે છે તો તે એક કલ્પ સુધી નરકમાં પડે છે। ભલા ક્યાંય જીવ પણ ઈશ્વરની જેમ સર્વથા સ્વતંત્ર હોઈ શકે? ગંગાજળથી પણ બનાવેલી મદિરા હોવા છતાંય સંતજનો ક્યારેય તેનું પાન નથી કરતા, પણ તે જ ગંગાજીમાં મળી જવાથી જેમ પવિત્ર થઈ જાય છે, ઈશ્વર અને જીવમાં પણ તેવો જ ભેદ છે। શિવજી સ્વાભાવિક જ સમર્થ છે, કારણ કે તેઓ ભગવાન છે, એટલે આ વિવાહમાં સર્વે પ્રકારનું કલ્યાણ છે। પરંતુ મહાદેવજીની આરાધના ઘણી જ અઘરી છે, તેમ છતાં તપ કરવાથી તેઓ ઘણા જલ્દી સંતુષ્ટ થઈ જાય છે। જો તમારી પુત્રી તપ કરે તો ત્રિપુરારી મહાદેવજી ભાવીને ટાળી શકે છે। જો કે વિશ્વમાં વર અનેક છે, પરંતુ આના માટે શિવજીના સિવાય અન્ય વર નથી। શિવજી વર આપનારા, શરણાગતોના દુઃખોનો નાશ કરનારા, કૃપાના સાગર અને સેવકોના મનને પ્રસન્ન કરનારા છે। શિવજીની આરાધના કર્યા વિના કરોડો યોગ અને જપ કરવા છતાં વાંછિત ફળ નથી મળતું। એમ કહી ભગવાનનું સ્મરણ કરીને નારદજીએ પાર્વતીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે પર્વતરાજ, તમે સંશયનો ત્યાગ કરી દો, હવે આમાં કલ્યાણ જ થશે।
આમ કહીને નારદ મુનિ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. હવે આગળ જે ચરિત્ર થયું તેને સાંભળો. પતિને એકાંતમાં જોઈને મેનાએ કહ્યું, હે નાથ, હું મુનિના વચનોનો અર્થ નથી સમજી. આપણી કન્યાને જો અનુકૂળ ઘર, વર અને કુળ ઉત્તમ હોય તો વિવાહ કરો, નહીં તો દીકરી ભલે કુંવારી જ રહે. હું અયોગ્ય વર સાથે તેનો વિવાહ કરવા માગતી નથી, કેમ કે સ્વામીન પાર્વતી મને પ્રાણો સમાન પ્રિય છે. જો પાર્વતીને યોગ્ય વર ન મળે તો બધા લોકો કહેશે કે પર્વત સ્વભાવથી જ જડ મૂર્ખ હોય છે. હે સ્વામી, આ વાતનો વિચાર કરીને જ વિવાહ કરજો, જેથી પાછળથી હૃદયમાં સંતાપ ન થાય. આ પ્રમાણે કહી મેના પતિના ચરણમાં માથું મૂકીને નમી પડી. ત્યારે હિમાલયે પ્રેમથી કહ્યું, કદાચ ચંદ્રમાંથી અગ્નિ પ્રગટ થઈ જાય, પણ નારદના વચન અસત્ય ન થઈ શકે. હે પ્રિય, સર્વ શોક ત્યજીને શ્રી ભગવાનનું સ્મરણ કરો. તેણે પાર્વતીને રચ્યા છે, તે જ કલ્યાણ કરશે. હવે જો તમને કન્યા પર સ્નેહ તો જઈને તેને એવું શિક્ષણ આપો કે તે એવું તપ કરે જેથી શિવજી તેને મળી જાય. અન્ય ઉપાયોથી આ ક્લેશ નહીં ટળે. નારદજીના વચન રહસ્યમય અને સકારણ જ છે, અને શિવજી સુંદર છે અને સમસ્ત સુંદર ગુણોના ભંડાર છે. આમ વિચારીને તમે મિથ્યા સંદેહ ત્યજી દો. શિવજી બધી રીતે નિષ્કલંક છે. પતિના વચન સાંભળી મનમાં પ્રસન્ન થઈને મેના ઉઠીને તુરત જ પાર્વતી પાસે ગઈ. પાર્વતીને જોઈ તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. તેને સ્નેહ સાથે ખોળામાં બેસાડી દીધી. વળી વારંવાર તેને હૃદયથી લગાડવા લાગી. સ્નેહથી મેનાનું ગળું ભરાઈ આવ્યું. કંઈ કશું કહેવાતું નથી. જગતજનની ભવાની તો સર્વજ્ઞ હતા. માતાના મનની દશાને જાણીને તે માતાને સુખ આપનારી કોમળ વાણી બોલ્યા, માં સાંભળ, હું તને સંભળાવું છું. મેં એવું સ્વપ્ન જોયું કે મને એક સુંદર ગોરવર્ણ શ્રેષ્ઠ બ્રાહ્મણે એવો ઉપદેશ આપ્યો છે. હે પાર્વતી, નારદજીએ જે કહ્યું તે સત્ય સમજીને તું જઈને તપ કર. વળી આ વાત તારા માતા પિતાને પણ સારી લાગી છે. તપ સુખ દેનાર અને દુઃખ દોષનો નાશ કરનાર છે. તપના બળે જ બ્રહ્મા સંસારને રચે છે અને તપના બળે જ વિષ્ણુ આખાય જગતનું પાલન કરે છે. તપના બળથી જ શંભુ રુદ્ર રૂપે જ જગતના સંહાર કરે છે અને તપના બળથી જ શેષજી પૃથ્વીનો ભાર ધારણ કરે છે. હે ભવાની, આખી સૃષ્ટિ તપના જ આધાર પર છે એમ ચિત્તથી જાણીને તું જઈને તપ કર. આ વાત સાંભળીને માતાને ઘણું આશ્ચર્ય થયું અને તેમણે હિમાલયને બોલાવી તે સ્વપ્ન સંભળાવ્યું. માતા પિતા અને પ્રકારે સમજાવી ઘણા હર્ષ સાથે પાર્વતીજી તપ કરવા ચાલ્યા. વહાલા કુટુંબી પિતા અને માતા સર્વે વ્યાકુળ થઈ ગયા. કોઈના મોઢેથી કંઈ બોલી શકાતું નથી. ત્યારે વેદશિરા મુનિએ આવીને સર્વેને સમજાવીને કહ્યું, પાર્વતીજીના મહિમાને સાંભળી સર્વેના મનનું સમાધાન થઈ ગયું. પ્રાણપતિ શિવજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને પાર્વતીજી વનમાં જઈને તપ કરવા લાગ્યા. પાર્વતીજીનું અત્યંત સુકુમાર શરીર તપના યોગ્ય નહોતું, તો પણ પતિના ચરણોનું સ્મરણ કરી તેઓએ સર્વે ભોગોને ત્યજી દીધા. સ્વામીના ચરણોમાં નિત્ય નવો અનુરાગ ઉત્પન્ન થવા માંડ્યો અને તપમાં એવું ચિત્ત ચોટ્યું કે શરીરનો સર્વે ભાન ભૂલાઈ ગયા. 1000 વર્ષ સુધી તેઓએ કેવળ મૂળ અને ફળ ખાધા. વળી 100 વર્ષ શાક ખાઈને વિતાવ્યા. થોડાક દિવસ જળ અને વાયુનું ભોજન કર્યું અને થોડાક દિવસ કઠોર ઉપવાસ કર્યા. જે વેલ પાંદડા સુકાઈને પૃથ્વી પર પડતા હતા તેને જ 3000 વર્ષો સુધી ખાધા. વળી સૂકા પર્ણ પાંદડા પણ છોડી દીધા. ત્યારે જ પાર્વતીનું નામ અપર્ણા થયું. તપથી ઉમાનું શરીર ક્ષીણ થઈ જોઈને આકાશમાંથી ગંભીર બ્રહ્મવાણી થઈ, હે પર્વતરાજની પુત્રી, સાંભળ, તારો મનોરથ સફળ થયો. તું હવે સઘળા અસહ્ય ક્લેશો અઘરા તપોને ત્યજી દે. હવે તને શિવજી મળશે. હે ભવાની, ધીર મુનિ અને જ્ઞાની ઘણા થયા છે, પણ આવું કઠોર તપ કોઈએ કર્યું નથી. હવે તું આ શ્રેષ્ઠ બ્રહ્માની વાણીને સદા સત્ય અને નિરંતર પવિત્ર જાણી પોતાના હૃદયમાં ધારણ કર. જ્યારે તારા પિતા બોલાવવા આવે ત્યારે હઠ છોડીને ઘરે જતી રહેજે અને જ્યારે તને સપ્તઋષિ મળે ત્યારે આ બ્રહ્મવાણીને ખરી સમજજે. આ રીતે આકાશમાંથી થયેલી બ્રહ્માની વાણીને સાંભળતા જ પાર્વતીજી પ્રસન્ન થઈ ગયા અને હર્ષથી તેમનું શરીર પુલકિત થઈ ગયું.
યાજ્ઞવલ્કજી અને ભારદ્વાજજીને કહ્યું કે મેં પાર્વતીનું ઉત્તમ ચરિત્ર સંભળાવ્યું, હવે શિવજીનું 100મું ચરિત્ર સાંભળો. જ્યારથી સતીએ શરીર ત્યાગ કર્યો ત્યારથી શિવજીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. તેઓ સદા શ્રી રઘુનાથજીના નામનો જપ કરવા લાગ્યા અને બધે જઈ જઈને શ્રી રામચંદ્રજીના ગુણોની કથાઓ સંભળાવવા લાગ્યા. ચિદાનંદ સુખના ધામ, મોહ મદ અને કામથી રહિત શિવજી, સંપૂર્ણ લોકોને આનંદ આપનારા ભગવાન શ્રીહરિ શ્રી રામચંદ્રજીને હૃદયમાં ધારણ કરીને ભગવાનના ધ્યાનમાં મસ્ત બનેલા પૃથ્વી પર વિચરવા લાગ્યા. તે ક્યાંક મુનિઓને જ્ઞાનનો ઉપદેશ કરતા અને ક્યાંક શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરતા હતા. જો કે સુયજ્ઞ શિવજી નિષ્કામ છે તો પણ ભગવાન પોતાના ભક્ત સતીના વિયોગના દુઃખથી દુઃખી છે. આ રીતે ઘણો સમય વીતી ગયો. શ્રી રામચંદ્રજીના ચરણોમાં નિત નવીન પ્રીતિ થઈ રહી છે. શિવજીના કઠોર નિયમ, અનન્ય પ્રેમ અને તેમના હૃદયમાં ભક્તિની દ્રઢતાને જ્યારે શ્રી રામચંદ્રજીએ જોઈ ત્યારે કૃતજ્ઞ, ઉપકાર માનનાર, કૃપાળુ રૂપ અને શીલના ભંડાર, મહાન તેજપુંજ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા. તેમણે અનેક પ્રકારે શિવજીની પ્રશંસા કરી અને કહ્યું કે તમારા સિવાય આવું કઠિન વ્રત કોણ પાળી શકે છે. શ્રી રામચંદ્રજી અનેક રીતે શિવજીને સમજાવ્યા અને પાર્વતીજીનો જન્મ સંભળાવ્યો. કૃપા નિધાન શ્રી રામચંદ્રજીએ વિસ્તારપૂર્વક પાર્વતીજીને અત્યંત પવિત્ર કરણીનું વર્ણન કર્યું. વળી તેઓએ શિવજીને કહ્યું, હે શિવજી, જો તમને મારા પર સ્નેહ હોય તો આપ મારી વિનંતી સાંભળો. મારા આ માંગણીને આપ સ્વીકાર લો કે આપ જાઓ અને પાર્વતીના સાથે વિવાહ કરી લો. શિવજીએ કહ્યું, જો કે આવું ઉચિત નથી, પરંતુ સ્વામીની વાત પણ ટાળી નથી શકાતી. હે નાથ, મારો એક જ પરમ ધર્મ છે કે હું આપની આજ્ઞાને શિરોધાર્ય કરીને તેનું પાલન કરું. માતા, પિતા, ગુરુ અને સ્વામીની વાતને વગર વિચારે જ શુભ સમજીને પાળવી જોઈએ. વળી આપ તો દરેક રીતે મારા પરમ હિતકારી છો. હે નાથ, આપની આજ્ઞા મારા શિરે છે. શિવજીની ભક્તિ, જ્ઞાન અને ધર્મથી યુક્ત વચન રચના સાંભળી પ્રભુ રામચંદ્રજી સંતુષ્ટ થયા. પ્રભુએ કહ્યું, હે હર, તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ. હવે અમે જે કહ્યું છે તેને હૃદયમાં રાખજો. આ રીતે કહીને શ્રી રામચંદ્રજી અંતર ધ્યાન થઈ ગયા. શિવજીએ તેમની તે મૂર્તિને પોતાના હૃદયમાં રાખી દીધી. તે સમયે સપ્તર્ષિ શિવજી પાસે આવ્યા. પ્રભુ મહાદેવજીએ તેમને અત્યંત સોહામણા વચનો કહ્યા. તમે લોકો પાર્વતી પાસે જઈને તેમને પ્રેમની પરીક્ષા લો અને હિમાલયને કહી તેમને પાર્વતીને તેડી લાવવા માટે મોકલો તથા પાર્વતીને ઘેર મોકલાવો અને તેમના સંશયોને દૂર કરો. ઋષિએ ત્યાં જઈને પાર્વતીને એવા જોયા કે જાણે મૂર્તિમાન તપસ્યા જ હોય. મુનિઓ બોલ્યા, હે શૈલકુમારી, સાંભળો, તમે શા માટે આટલું કઠોર તપ કરી રહ્યા છો? તમે કોની આરાધના કરો છો અને શું ઈચ્છો છો? તમને પોતાનું સાચું રહસ્ય કેમ નથી કહેતા? પાર્વતીએ કહ્યું, વાત કરતાં મન ઘણું સંકોચાય છે. તમે લોકો મારી મૂર્ખતાને સાંભળીને હસો છો. મારા મનને હઠ પકડી લીધી છે. તે શિખામણ નથી સાંભળતું અને જળ ઉપર દિવાલ ચણવા ઈચ્છે છે. નારદજીએ જે કહી દીધું છે તેને સત્ય જાણીને હું વગર પાંખોએ જ ઉડવા ઈચ્છું છું. મુનિએ આમ મારું અજ્ઞાન તો જુઓ કે સદા શિવજીને જ પતિ માનવા ઈચ્છું છું. પાર્વતીજીની વાત સાંભળતા જ ઋષિ લોકો હસી પડ્યા અને કહ્યું, તમારો દેહ પર્વતથી જ તો ઉત્પન્ન થયો છે. ભલા કહો તો નારદનો ઉપદેશ સાંભળી આજ સુધી કોઈનું ઘર વસ્યું છે? તેમણે દક્ષપુત્રો પાસે જઈને ઉપદેશ આપ્યો હતો, તેથી તેઓએ પછી પાછા વળી ઘરનું મુખ પણ નથી જોયું. ચિત્રકેતુના ઘરને પણ નારદે જ ભાંગ્યું. વળી આજ હાલ હિરણ્યકશ્યપુનો નથી થયો? જે સ્ત્રી પુરુષ નારદની શિખામણ સાંભળે છે તે ઘર બાર ત્યજીને અવશ્ય ભિખારી બની જાય છે. તેમનું મન તો કપટી જ છે. શરીર પર સજ્જનનો ચિહ્ન છે. તેઓ બધાને પોતાના જેવા બનાવવા ઈચ્છે છે. તેમના વચનો પર વિશ્વાસ રાખી તમે એવો પતિ ઈચ્છો છો જે સ્વભાવથી જ ઉદાસીન, ગુણહીન, નિર્લજ, ખરાબ વેશવાળો, નર ખોપડીઓને માળા પહેરનારો, કુલહીન, ઘર બાર વગરનો,
અને નાગો તથા શરીર પર સર્પોને વીંટી રાખનારો છે. આવા વરને પામવાથી કયા તમને શું સુખ મળશે? તમે તે ઠગ નારદના ભોળવાયેલા હોવાથી સારી રીતે ભૂલ્યા. અગાઉ પંચોના કહેવાથી શિવે સતી સાથે વિવાહ કર્યો હતો, પરંતુ પછી ત્યાગ કરીને તેને મરાવી નાખી. હવે શિવજીને કોઈ ચિંતા નથી રહી. ભીખ માંગીને ખાઈ લે છે અને સુખેથી સૂઈ જાય છે. આવા સ્વભાવથી જ એકલા રહેનારાના ઘેર ભલા શું ક્યારેય સ્ત્રીઓ ટકી શકે છે? હજી પણ તમે અમારું કહેવું માનો. અમે તમારા માટે સારો વર વિચારી રાખ્યો છે. તે ઘણો જ સુંદર, પવિત્ર, સુખદાયક અને સુશીલ છે, જેનો યશ અને લીલાઓ વેદો ગાય છે. તે દોષોથી રહિત, બધા સદ્ગુણોનો ભંડાર, લક્ષ્મીનો સ્વામી અને વૈકુંઠપુરીનો રહેનારો છે. અમે આવા વરને લાવીને તમારો મેળાપ કરી આવી દઈશું. આ સાંભળતા જ પાર્વતીજી હસીને બોલ્યા, આપે એ સત્ય જ કહ્યું કે મારું આ શરીર પર્વતથી ઉત્પન્ન થયું છે, માટે હઠ નહીં છૂટે. શરીર ભલે ને છૂટી જાય, સોનું પણ પથ્થરમાંથી જ ઉત્પન્ન થાય છે. તેથી તેને બાળવા છતાં પોતાના સ્વભાવ સુવર્ણ તત્વને છોડતું નથી. આથી હું નારદના વચનોને નહીં છોડું. ભલે ને ઘરે વસે કે ઉજળે, હું એથી ડરતી નથી. જેને ગુરુના વચનોમાં વિશ્વાસ જ નથી, તેને સુખ અને સિદ્ધિ સ્વપ્નમાં પણ સુલભ નથી. એમ માનવું કે મહાદેવજી અવગુણોનું ધામ છે અને વિષ્ણુ સમસ્ત સદગુણોનું ધામ છે, પણ જેનું મન જેમાં રમી ગયું તેને તો તેનાથી જ કામ છે. હે મુનીશ્વરો, કદાચ આપ મને પેલા મળ્યા હોત તો હું તમારા ઉપદેશને શીશ માથા પર રાખી સાંભળત, પરંતુ અત્યારે તો હું પોતાનો જન્મ શિવજીને માટે હારી ચૂકી છું. પછી ગુણ દોષોનો વિચાર કોણ કરે છે? જો આપના હૃદયમાં ઘણી જ હઠ હોય અને વિવાહની વાતચીત કર્યા વગર આપથી રહી ન શકાતું હોય, તો સંસારમાં વર કન્યા ઘણા છે. રમનારાઓને આળસ તો હોય જ નહીં. અન્યત્ર જઈને ભાજગડ કરો. મારે તો કરોડો જન્મો સુધી આ જ હઠ રહેશે કે કાં તો શિવજીને વરીશ, નહીં તો કુમારી જ રહીશ. સ્વયં શિવજી સેંકડો વાર કહે તો પણ નારદજીના ઉપદેશને છોડીશ નહીં. જગતજનની પાર્વતીએ ફરી કહ્યું કે હું તમારા પગે પડું છું. તમે પોતાના ઘરે જાઓ. ઘણી વાર થઈ ગઈ છે. શિવજીમાં પાર્વતીજીના આવા પ્રેમને જોઈ જ્ઞાની મુનિઓ બોલ્યા, હે જગતજનની, હે ભવાની, તમારો જય થાવો, જય થાવો. આપ માયા છો અને શિવજી ભગવાન છે. આપ બંને સમસ્ત જગતના માતા પિતા છો. આમ કહીને મુનિઓ પાર્વતીના ચરણોમાં શીશ નમાવીને ચાલી નીકળ્યા. તેમના શરીર વારંવાર પુલકિત થઈ રહ્યા હતા. મુનિઓએ જઈને હિમાલયને પાર્વતીજી પાસે મોકલ્યા અને તેઓ વિનંતી કરી તેમને ઘેર લઈ આવ્યા. પછી સપ્તર્ષિઓએ શિવજી પાસે જઈને પાર્વતીજીની આખી કથા સંભળાવી. પાર્વતીજીના પ્રેમને સાંભળતા વેત જ શિવજી આનંદ મગ્ન થઈ ગયા. સપ્તર્ષિઓ પ્રસન્ન થઈને પોતાના ઘેર બ્રહ્મલોક ગયા. સુયજ્ઞ શિવજી ત્યારે મનને સ્થિર કરીને શ્રી રઘુનાથજીનું ધ્યાન કરવા લાગ્યા. તે સમયે તારક નામનો અસુર થયો, જેની ભુજાઓનું બળ પ્રતાપ તેજ ઘણા ભારે હતા. તેણે સર્વે લોક અને લોકપાળોને જીતી લીધા. સર્વે દેવતાઓ સુખ અને સંપત્તિ રહિત થઈ ગયા. તે અજર અમર હતો, તેથી કોઈથી પણ જીતાતો ન હતો. તે દેવતા તેની સાથે અનેક પ્રકારની લડાઈઓને લડીને હારી ગયા. ત્યારે તેઓએ બ્રહ્માજીની પાસે જઈ કર્યો. બ્રહ્માજીએ સર્વે દેવતાઓને દુઃખી જોયા. બ્રહ્માજીએ બધાને સમજાવીને કહ્યું, આ દૈત્યનું મૃત્યુ ત્યારે થાય કે જ્યારે શિવજીના આ વીર્યથી પુત્ર ઉત્પન્ન થાય. આને યુદ્ધમાં એ જ જીતશે. મારી વાત સાંભળીને ઉપાય કરો. ઈશ્વર મદદ કરશે અને કામ થઈ જશે. સતીજીએ દક્ષના યજ્ઞમાં જે દેહ ત્યાગ કર્યો હતો, તેમણે હવે હિમાલયના ઘેર જઈ જન્મ ધારણ કર્યો છે. તેઓએ શિવજીને પતિ બનાવવા માટે તપ કર્યું છે. આ બાજુ શિવજી સર્વે છોડી ત્યાગીને સમાધિ લગાવી બેઠા છે. જો કે તો વાત ઘણી અટપટી, પણ મારી એક વાત સાંભળો. તમો જાઓ અને કામદેવને શિવજી પાસે મોકલો. તે શિવજીના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે, તેમની સમાધિનો ભંગ કરે. ત્યારે અમે ત્યાં
પહોંચી શિવજીના ચરણમાં માથું નમાવીશું અને બળજબરી એમને રાજી કરી વિવાહ કરાવી દઈશું. ભલે ને આ રીતે જ દેવતાઓનું હિત થાય, બીજો તો કોઈ ઉપાય નથી. બધાએ કહ્યું, આ એક મત ઘણો સારો છે. પછી દેવતાઓએ ઘણા પ્રેમથી સ્તુતિ કરી. ત્યારે વિષમ 5 બાણ ધારણ કરનારા અને માછલીના ચિહ્નયુક્ત ધ્વજવાળા કામદેવ પ્રગટ થયા. દેવતાઓએ કામદેવને પોતાની બધી વિપત્તિઓ કહી સંભળાવીને કામદેવને મનમાં વિચાર કર્યો અને હસીને દેવતાઓને આમ કહ્યું કે શિવજીની સાથે વેર કરવામાં મારું કુશળ હિત નથી, તો પણ હું તમારી કામ તો કરીશ, કારણ કે વેદ અન્યો પર કરેલા ઉપકારને પરમ ધર્મ કહે છે. જે બીજાઓના હિત માટે પોતાના શરીરનો ત્યાગ કરે છે તે સંત સદાય તેની પ્રશંસા કરે છે. આમ કહીને અને સર્વેને શીશ નમાવી કામદેવ પોતાના પુષ્પના ધનુષ્યને હાથમાં લઈ સહાયકો સાથે ચાલ્યા. ચાલતા સમયે કામદેવ અંતરમાં એવું વિચાર્યું કે શિવજીની સાથે વિરોધ કરવાથી મારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે તેમણે પોતાનો પ્રભાવ વિસ્તાર્યો અને સમસ્ત સંસારને પોતાના વશમાં કરી લીધું. જે સમયે મત્સ્યના ચિહ્નની ધજાવાળા કામદેવે કોપ કર્યો તે સમયે ક્ષણવારમાં જ વેદોની બધી મર્યાદાઓ તૂટી ગઈ.